પ્રસાદી લીધી મને કોઈ પ્રસાદી ક્યાં દીધી જ મારી જુમા સફાની મેરડી ના નામ ઉપર 500 વ્યક્તિ માં જગમાં ભવાની નો માંડવો હતો મારી જગમાં જાદુ આપે બાબા હો કામરી દાજો કા બાબા મારી નાખ જો પીછો દેખાડતા મારા બારૈયા ના હુરી બેડી લગામ કોણ મારી સયર લઈ મેરા માનસે समस्त कोड़ी समाज तत्परवाला तरफ थी भुवा मंडल सहयोग आयोजक करेलू है। भवानी मां मानवानु जमणवार 7 वाग्यानु छे એટલે બધા ભાઈને પહોંચી જાવું 7 વાગ્યાનું સાંજે ને સવારથી ચાલુ છે ભોજન બપોરથી 12 વાગ્યાથી ભુવા મંડળના સહયોગથી કરેલું છે આયોજક સમસ્ત કોળી સમાજ તત્પરવાળા તરફથી। बस आप सिंगारे बोले बोलो हमारा ओके हां बोलो बोल संजीत बोलो श्री समस्त तड़पता कोरी समाज प्रगति मंडल वाला आटલું બધું આયોજન કરે છે। ભુવા ગ્રુપ આયોજનનું કામ ભુવા ગ્રુપે કરેલું છે એમાં અમે આટલો અમારો સહયોગ આપી છીએ અને અમે કેટલા ટાઈમથી સેવા કરી છીએ અને અમે હજી કરતા આવી છીએ અને આવી જ રીતે અમારો સમાજ હળી મળીને રહે એવી અમે અપેક્ષા રાખીએ અને અમારો માનવાનું કામ સફળ થાય અને 24 કલાકનો માનવો છે એમાં અમે લોકો જમણવાર રાખેલું છે। ભવાની માતાનો માંડવો છે। અમારી ગ્રુપનું નામ છે એન્જોય ગ્રુપ। અમે લોકો કેટલા ટાઈમથી સેવા કરી છીએ અમે 22 જણા છીએ। હા હા તમે લોકો હાજર હોય।
હું કાળુભાઈ કોળી સમાજનો અગ્રણી છું. આ મંડપ અમે વર્ષોથી લગભગ પહેલી વાર જ કર્યો છે અત્યાર સુધીમાં. આ વિસ્તાર રામનાથપુરા ભવાનીનગર મંદિરની પાસે. અહીંયા લગભગ અમારા 400 થી 500 કોળી સમાજના મકાનો છે. આટલા સમયે બહુ મહેનત કરતા હતા, છતાં માતાજીની દુઆથી અમે આ પહેલી વાર માતાજીનો ભવાની માનો માંડવો ભર્યો છે. અમારા સમાજના ભુવાજી છે, એ અમારા સમાજના મેન છે ભુવા, એની હિસાબે આ માંડવો થયો છે. અને લગભગ અહીંથી અમે અમારો સમાજ 60 થી 65 વર્ષથી અહીંયા રહી છીએ અમે. અને હું ભાજપનો કાર્યકર છું. એટલે અમારી બધા ઈચ્છા હતી સમાજની અને ભુવાની ખાસ કે ભાઈ આ માતાજીનો માંડવો કરવો હોય. એટલે માતાજીની મહેરબાનીથી આ માંડવો થઈ ગયો ભવાની માનો. માંડવો ચાલુ છે આજની તારીખ. હા, હજી 24 કલાક માંડવો. અત્યારે આજથી ચાલુ થયો. હા, ચાલુ જ છે માંડવો. જેમ કે હા, 24 કલાક માંડવો રહેવાનો નથી. માંડવો ચાલુ જ છે અત્યારે. આ રસ્તો માટલપાન થી રામનાથ મંદિર જવા માટે રસ્તો છે. રામનાથ મહાદેવ. હા, રામનાથ મંદિર જવા વચમાં માંડવો. હા, વચમાં માંડવો આવે. અને આ અમારું રામદેવજી નું મંદિર છે. બહુ જૂનું મંદિર છે. જય
સમસ્ત તરફદાર કોળી સમાજ દ્વારા કચપરવાળા તરફથી ભવાનીનગરમાં 24 કલાકનો માતાજીનો માંડવો રાખવામાં આવેલ છે. પછી આગળ રામનાથપરા ભવાનીનગર ભવાનીમાંનો માંડવો રાખવામાં આવેલ છે 24 કલાકનો સમસ્ત ભુવા ગ્રુપ તરફથી.